120 મીટર લાંબી ટ્રેન થાંભલાને 12 સેકન્ડમાં પસાર કરે છે. આટલું જોઈ અને તમે સીધું કહી શકો કે ટ્રેનની ગતિ 10 મીટર પર સેકન્ડ હશે, કહેવાય કે નહીં? 120 મીટરનું અંતર એને થાંભલાને ક્રોસ કર્યો એટલે 120 મીટરનું અંતર એને 12 સેકન્ડમાં પસાર કર્યું. એટલે ટ્રેનની ગતિ તમે એવું કહી શકો કે 120 ભાગ્યા 12 અંતર ભાગ્યા સમય એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ આની ગતિ હશે. આ તો ક્લિયર થઈ ગયું. આગળ જઈએ. બીજી ટ્રેન, એટલે આ પહેલી ટ્રેન છે તો અહીંયા લખો આ પ્રથમ ટ્રેન છે ને. બીજી ટ્રેન કે જેની લંબાઈ એની એ જ છે એટલે 120 જ છે, બેની લંબાઈ સરખી છે, પણ વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે. એટલે પહેલી ટ્રેન આમથી આવતી હોય તો બીજી ટ્રેન એની સામે આવે છે અને એ પ્રથમ ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. એટલે કે બંને ટ્રેન એકબીજાને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો બીજી ટ્રેનની ઝડપ શોધો. હવે તમને ખબર છે કે બે ટ્રેન એકબીજાને ક્રોસ કરે ત્યારે અંતર કેટલું આવે? બંનેની લંબાઈના સરવાળા જેટલું. પહેલીની લંબાઈ 120, બીજીની લંબાઈ 120, એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 240 મીટર સરવાળો થાય. એટલે આટલું અંતર થાય. આટલું અંતર કાપતા એને સેકન્ડ કેટલી થાય છે? 8 સેકન્ડ થાય છે. થાય છે ને? તો બંને ટ્રેનની આ સ્પીડ આવી કે નહીં? 30 મીટર પર સેકન્ડ. આ સ્પીડ કોની આવી? તો કે બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં ગતિ કરે ને એની આ સ્પીડ આવી. વિરુદ્ધ દિશા હોય એટલે બંને ટ્રેનની સ્પીડનો ટોટલ આવે. ટૂંકમાં બંનેનો ટોટલ તમારો 30 મીટર પર સેકન્ડ થાય છે, જેમાંથી પહેલી ટ્રેનની સ્પીડ 10 મીટર પર સેકન્ડ છે. તો બાકીની ગતિ બીજી ટ્રેનની હોય એટલે બીજી ટ્રેનની ગતિ હશે 20 મીટર પ્રતિ સેકન્ડ. શું પ્રશ્ન પૂછ્યો છે? બીજી ટ્રેનની સ્પીડ શોધો તો 20 મીટર પર સેકન્ડ આવશે. પણ અહીંયા એને પ્રશ્નો કિલોમીટર પર અવરમાં પૂછેલા છે, કિલોમીટર પ્રતિ કલાકમાં. તો તમારે ગમે ત્યારે મીટર પર સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવું હોય તો 18/5 થી ગુણવા પડે. તો આનો જવાબ કેટલો આવશે? 72 કિલોમીટર પર અવર. થઈ ગયું કે નહીં? જેને આ પ્રકારના દાખલાઓ ન આવડે અથવા તો આ દાખલો થોડોક અઘરો કહેવાય, હેલો ના કહેવાય, સીધો નથી મળ્યો, મેં 2-3 કામ કર્યા ને ત્યારે જવાબ મળ્યો છે. આવા પ્રકારના દાખલામાં જેને ન આવડે એના માટે શું યાદ રાખવું? તો કે જ્યારે પણ ટ્રેનની ગતિ કિલોમીટર પ્રતિ કલાકમાં પૂછે અને કાંઈ ન આવડે તો 9 થી ભાગી શકાયો જવાબ ટીક કરવો. શું? 9 થી ભાગી શકાયો જવાબ ટીક કરવો. કે લખી દઉં કે તમે લખી લેશો? શું કામ 9 થી આવે એ પણ કહું. કેમ કે આ કિલોમીટરમાં કન્વર્ટ કરો ને એટલે 18 ગુણવાનું આવે ને 18 ની અંદર નવડો હોય. જરૂરી નથી દર વખતે સાચું પડે, પણ મોસ્ટ ઓફ કેસીસમાં સેટિંગ ક્યારેક નવડો છેદમાં આવતો હોય તો નવડો કપાઈ જાય તો ત્યાં ખોટું પડે. પણ એવી દુર્ઘટનાઓ બહુ ઓછી બનશે. જેમ આપણા દેશમાં ટ્રેનના અકસ્માતો જેમ થતા હોય ને કે લાખો એકાદો થતો, એમ આવી દુર્ઘટના કંઈક બનશે. બરાબર ને? આમ તો દુર્ઘટના બનવી ના જોઈએ પણ તોય બનતી હોય છે, એ રીતે થશે. એટલે જવાબ તમારો આવશે 72 કિલોમીટર પર